નમસ્તે દોસ્તો, રોશની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું તમને બતાવીશ એગલેસ રેડ વેલ્વેટ મગ કેક ના ઓવનના ખાલી માઇક્રોવેવમાં 5 મિનિટમાં બની જાય એવી રેસીપી છે અને ફેમિલી માટે પણ આ પરફેક્ટ છે। તો ચલો શરૂ કરીએ। આના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ મેં માપ સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બતાવી દીધા છે। હવે આપણે 1 કપ જેટલું રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લઈ તેમાં 1 ચમચી જેટલું વિનેગર, જો વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ ઉમેરી તેને આપણે 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક મોટા બાઉલમાં 1 કપ જેટલો મેદો લઈ અડધો કપ જેટલો ખાંડનો પાવડર ઉમેરીશું। પછી તેમાં 2 ચમચી જેટલો કોકો પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું અને અડધો ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। બેકિંગ સોડા આપણે વધારે ઉમેરવાનું નહીં, કેમ કે એના લીધે આપણી કેક ડ્રાય પડી જશે। એમાં આપણે થોડુંક મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કોઈ લમ્સ ના રહે। હવે આપણું વિનેગરવાળું મિક્સર તૈયાર છે। એમાં આપણે અડધો કપ જેટલું તેલ લઈ તેમાં અડધી ચમચી વનીલા એસેન્સ ઉમેરી અને અડધી ચમચી જેટલો ફૂડ રેડ કલર ઉમેરીશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેનાથી ડીપ રેડ કલર સરસ કલર આવશે તેનાથી। હવે આપણે જે મિક્સર તૈયાર કર્યું છે ડ્રાય મિક્સર તેને લઈ લઈશું। હવે તેમાં આપણે આ દૂધવાળું મિક્સર એડ કરી લઈશું, થોડું થોડું એડ કરતું જવાનું છે અને સારી રીતે મિક્સ કરી તેને હલાવતું રહેવાનું છે, તેમાં લમ્સ ના રહે તે રીતે આપણે થોડું થોડું જ ઉમેરવાનું છે। જો તમે એકસાથે ઉમેરી લેશો તો તેમાં લમ્સ રહેશે। હવે આપણે એક સ્મૂથ ટેક્સચરવાળું સ્મૂથ બટર બનાવી લેવાનું છે। આ રીતે તેનું ટેક્સચર હોવું જોઈએ, ના બહુ લિક્વિડ હોવું જોઈએ કે ના એકદમ ડ્રાય। તેનું આપણે એક સ્મૂથ બેટર બનાવી લઈશું। જુઓ દોસ્તો કેટલો સરસ કલર આવ્યો છે આ બેટરનો। હવે આપણે એક માઇક્રોસેફ કાચનો બાઉલ લઈ લઈશું અને મેં એક નાનો કપ લીધો છે, જે મારા અથર્વને સ્મોલ કપમાં કેક સારી ભાવે છે તો હું તે લઈ લઈશ। હવે આ આપણું મિક્સર તૈયાર છે, તેને સારી રીતે આપણે કાચના બાઉલમાં જે માઇક્રોસેફ હોય તેને એમાં આપણે આ મિક્સર અડધું રેડી દઈશું અને બીજું થોડુંક આપણે નાના મગમાં આ મિક્સર એડ કરી લઈશું। તમારે જો એકસાથે બધું એક જ બાઉલમાં એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ એ બાઉલ થોડો મોટો લેજો, નહીંતર કેક આપણે માઇક્રોવેવમાં બહાર આવી જશે જ્યારે તે કૂક થશે ત્યારે। હવે આપણે તેમાં ચોકો ચિપ્સથી ડેકોરેટ કરી લઈશું। હવે તેને બંનેમાં મેં મૂકી દીધી છે। હવે તેને આપણે માઇક્રોમાં મૂકી દઈશું। આ કેકને થવામાં 5 જ મિનિટ લાગે છે। 5 મિનિટ થઈ જાય ત્યારે આપણે બહાર કાઢીને ચેક કરી લઈશું। મેં અહીંયા બહાર કાઢી અને તેને મેં બટર નાઇફથી ચેક કરી લીધું છે, તમે ચપ્પાથી ચેક કરી શકો છો। જો તે ચોંટે તો તે હજી કૂક થવાની બાકી છે, જો ન ચોંટે તો તે કમ્પ્લીટ છે। આ આપણી કેક તૈયાર છે। તેને તમે કોઈ ક્રીમ ચીઝ કે ગમે તે રીતે ડેકોર કરીને ખાઈ શકો છો। મેં અહીંયા કોઈ આજે ડેકોરેશન કર્યું નથી, મેં ખાલી ચોકલેટ સ્પ્રિંકલ જ એડ કર્યા છે। અને જુઓ દોસ્તો કેટલી સરસ મજાની થઈ ગઈ છે। અને જો આ વિડીયો તમને ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી એકવાર મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।